સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે રોષે ભરાયેલા લોકોએ હિરેન પટેલને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરાણ પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દુખિયાના દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાયકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવેલ. જેથી તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.